મને તો બોલાવતાય નથી. અરે ખાવા નથી બેઠી અને ખાવાનું કાઢું હોવ ખાલી. હાલ હવે ખાઈ લઈએ આપણે. મારે નથી ખાવું. કેમ? તમને ખબર જ છે કે મને હે ને રોટલો નથી ભાવતો, તોય તમે રોટલો જ બનાવ્યો. અરે હું ઘંટીવાળા ન્યા ઘઉંનો લોટ લેવા ગઈ હતી, પણ લાઈટ નહોતી એટલે દહીંનું જ નથી ધરાણું. હા પણ માર નથી ખાવું, તમે ખાઈ લ્યો. માર દીકરા, અત્યારે તું ખાઈ લે અને સાંજે તો લાઈટ આવી જાહે ને દહીંનું દરાઈ જાહે. મેં તમને કીધું ને માર નથી ખાવું તો નથી ખાવું. હા તો તું ઘડીક વાર ખમ, હું હે ને રોટલી લેતી આવું. પાછા ફટાફટ લેતા આવજો, વાર ના લગાડતા. હા હા, આ ઢાંકી દેજે. અને સાંભળો, વાર લાગે ને તો મારી ભૂખ પછી મરી જાહે હો. હા પણ આટલી બધી વાર જ નહીં લાગે, હું હમણાં ખાઈએ ખા જ આવું. હા પછી નો કેતા. હા હા. હા તમે રોટલી બનાવી? ના, અમે રોટલી નથી બનાવી. અરે રે, મારે રોટલી જોતી હતી. પરોઠા હાલે? પરોઠા? હા પરોઠા તો હાલે હો. હા તો એક કામ કરો, તમે હોટલમાં વયા જાઓ. આમ બધાને ઘરે ઘરે માંગો તી. કેમ? અરે આજે એને લાઈટ વહી ગઈ ને મારે દહીંનું ઘંટીએ પડ્યું. કોરે ફરો લોટ જોઈએ કે દાબી દાબીને ભરવો? ફોરો ફોરો હવે મારી એકલીને જોઈએ કટલું ને વાત કટલી. હા તો હું ખાવા બેઠી, મારા હાથ બગડ્યા છે અંદરથી, તમે ભરી લ્યો. આ તો હું ભરી લાવ. એ હા. લોટ ભરવાનો મોકો મળ્યો, દાબી દાબી ભરી લઉં. ભરી લીધો લોટ? ઊભા તો રહ્યો. ફોરો ફોરો લોટ ભર્યો હોય એવું મને લાગતું નથી. આ લોટ તો તમે દાબી દાબીને ભર્યો હે. હવે ફોરો ફોરો જ ભર્યો હે. ઊભા રહ્યો તમે અહીંયા. હવે આ હું લેવા ગયો હે. નાખો આમાં લોટ. આ લોટને ફોરો ફોરો ભર્યો કહેવાય. હું પણ આટલો જ લોટ હો પાછો દઈ જાય. હવે તમે આટલો જ લોટ નકરે પાછો દઈ જવાના હતા. આ લોટ તો મારે વધારે જવાનો જ હતો નકર. આથી હવે હરખું જોઈ લેજે, જો કાઠા બરાબર જ લોટ છે. એ હા હા. લે ગંગાબા મને બનાવવા આવ્યા તા, દાબી દાબીને લોટ ભરીને વયું જાવું તું. આરતીબેન, એ આરતીબેન. આરતીબેન. હા. વિજયા કા? હા. જોલું આવી ગયું તું. તમે ખાઈ લીધું? હા ખાઈ લીધું હો. હું બનાવ્યું તું? ગુવારનું શાક ને રોટલી. તો આરતીબેન, હા મને 2-3 રોટલી આપો ને.
ભૂખા મરે હે એ બધા મારા જ ઘરે કેમ માંગવા આવે હે? એટલે અમે ભૂખે નથી મરતા હો. અરે હમણાં થોડીક વાર પહેલા જ તે ગંગાબા આવ્યા હતા મારા ઘરે લોટ લેવા અને તમે તો સીધી બનાવેલી રોટલી જ માંગવા આવી ગયા. એટલે અમારે એ ભગવાનની દયા છે. તો તમારે ભગવાનની દયા હે તો કેમ રોટલી માંગવા આવ્યા? અરે મારા ઘરમાં બધું એ છે પણ મારી દીકરીને બાજરાનો રોટલો નથી ભાવતો અને આજે લાઈટ વહી ગઈ મારે દહીંનું ઘંટીએ પડ્યું એટલે એના હાટું થઈને હું રોટલી લેવા આવી. સુમાસી હવે હે ને તમે બાના બનાવવાનું હાવ રેવા દ્યો. તમારે રોટલી ખાવી હે ને નામ તમે તમારી દીકરીનું આપો હો. અરે આરતી બેન મારા ગળાના હમ બસ મારે રોટલી નથી ખાવી મારી દીકરી હાટું થઈને જ હું રોટલી લેવા આવી હોઉં. તો આમાં જસુમાંથી તમારી મોટામાં મોટી ભૂલ કહેવાય. તમારી દીકરીને બધું ખાતા શીખવાડાય ને માથે બહુ ન ચડાવાય. પણ ઈ નાની હતી ને ત્યારથી જ કોઈ દી રોટલો ખાતી જ નથી. રોટલી જ ખાય એને ભાવે જ નહીં રોટલો. તોય જસુમાસી છોકરાઓને હે ને બધુંય ખાતા શીખવાડાય. હવે કાલ સવારે હાહરે જાહે ત્યાં થોડું કઈ આમ હાલે બધા દી કઈ હરખા ન હોય. એટલે તમારે હે ને ઈ બધી કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે રોટલી હોય ને આપવી હોય તો આપો. હા લઈ આવું. જસુમાસી હું તમને ખાટી સલાહ દઉં. ક્યારેય એને છોકરાઓને બહુ માથે ન ચડાવી દેવાય. તમે છોકરાઓને ખંભે બેહાડો ને તો તમારા જ માથે ઈ છાણા થાપે. પણ આરતી બેન મને મારી દીકરી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને મારી દીકરી એકદમ મારે લાડકી ને વાલી છે અને મારી દીકરી મને કેટલો પ્રેમ કરે ઈ તમને ખબર? હું ખાવા બેહું ને તો જ ઈ ખાવા બેહે. હું ખાવા ના બેહું તો ઈ ખાય નહીં. ઈ મને આટલો પ્રેમ કરે બોલો. તમારી દીકરી તમને આટલો પ્રેમ કરતી હોય તો સારું જ કહેવાય ને. હા મને એને મારું બહુ સારું હાલો તો લ્યો આ રોટલી ખવડાવજો તમારી દીકરીને. હા no. ક્યાં રોટલી તો તમે નો લઈ આવ્યા? હું રોટલી લઈને જાવતી હતી પણ રસ્તામાં ગાય ખાઈ ગઈ. તમે કઈ રીતના રોટલી લઈને આવતા હતા માં? તી ગાય ખાઈ ગઈ. આ હવે લાઈટે આવી ગઈ. હવે તું ઘડી ખબર જ હું હેને ઘંટીએથી આપણો જ લોટનો ડબ્બો લઈ આવું. હા બ્રો ડબ્બો હરખો લઈ આવજો પાછા. હા મારા માય પણ એ જસુમાસી કઈ બાજુ જાવ હોય કે કોઈના ઘરે શાક માંગવા જાવ આ તડકાના? અરે આરતી બેન હું ઘંટીવાળાની આ લોટનો ડબ્બો લેવા જાઉં હું. પણ તમે તો હમણાં મારા ઘરેથી રોટલી તો લઈ ગયા. ઈ ગાય ખાઈ ગઈ. ઓહો તમારે પણ માટી હે. આટલી બધી વાર હોય? હવે આટલી વાર ક્યાં લાગી? તું એ હું ફટાફટ તો આવી. હવે તો મારું તો વાટ જોઈને ને ભૂખ લાગીને માથું ફૂલ દુખવા માંડ્યું. આ ડબ્બો હું લઈ આવી. હવે હમણાં રોટલી હું તને ગરમા ગરમ ઉતારી દઉં અને તે ખાધા ભેગું તારું માથું ઉતરી જાહે હો.
બનાવી હતી અને આ બાજરાનો લોટ કેમ આવ્યો? શું કરો હો? હવે લોટ તો બાંધવા માંડો. દીવું બે નો આ તો દીવુનો ને એનો ડબ્બો આવી ગયો, ડબ્બો બદલાઈ ગયો. હવે જેનો ડબ્બો આવી ગયો હોય એનો 3-4 રોટલી મને બનાવી દ્યો. મને ફૂલ ભૂખ લાગી, પછી ડબ્બો બદલાઈ આવજો. અરે પણ આ લોટની રોટલી નહીં બને. કેમ? આ બાજરાનો લોટ છે. માં તમે તો ખરેખર મને હેરાન કરી દીધી. હેરાન તો હું થઈ ગઈ હાવ. મેં નથી ખાધું ને મને ફૂલ ભૂખ લાગી હે. તમને ખબર જ છે કે હું રોટલો નથી ખાતી, તોય તમે રોટલો બનાવ્યો, તો હવે હું શું કરું? હવે તું ઘડીક વાર ખમ, હું આ ડબ્બો હેને બદલાવતી આવું. જારો ઘડીક વાર, હમણાં બદલાઈ આવું. હવે પાછા જલ્દી કરજો. હા હા ભાઈ હવે. એ જસુ માસી, અહીંયા આવો. બેહો બેહો. અરે બેહવું નથી આરતી બેન, આ લોટનો ડબ્બો બદલાઈ ગયો. લે વળી તમારે થયું? તો આમાં બાજરાનો લોટ આવી ગયો. તો વધતાય હજી નથી ખાધું? ના રે ના, વધતાય નથી ખાધું ને મેં નથી ખાધું, એટલે લોટનો ડબ્બો બદલાઈ આવું. ઓહો હો, તો આ જસુ માસી દીકરી હાટું થઈને બિચારા કેટલા હેરાન થાય. હવે આને થોડીક જીવનની જસુ માસીને સચ્ચાઈ બતાવવી પડે. તમે બીજાનો ડબ્બો લઈને વયા જાવ, તમને તમારા ડબ્બાની ઓળખ નથી પડતી. અરે મારે એમાં એવું હતું, બહુ મોડું થાતું હતું એટલે એમાં ભૂલ થઈ ગઈ. અને આમ જો હું એ ડબ્બો બદલાવા જ તારે ત્યાં આવતી હતી. હું તો નાની રહી, પણ તમે તો ગઈઢા થયા, તોય તમને તમારા ડબ્બાની ખબર નથી પડતી. હવે મારે મોડું થાય છે, લાવને ડબ્બો, તે તો ભાષણ માંડ્યું. અલે વધેતા? હા બોલો બોલો, આવો. હા, તારી ફેવરિટ હિરોઈન કોણ હે? આલિયા ભટ્ટ. પછી તને મનપસંદ ખાવાનું કોણ બનાવી દે? ફૂલ ભૂખ લાગી હોય તો એ મારા માં. બરાબર. પણ તને નવા કપડાં ને ચંપલ ને એવું કોણ લઈ દે? મારા બાપુ લઈ દે. પછી તું માંદી પડી ગઈ હોય તો તારું ધ્યાન કોણ રાખે ને તને દવાખાને કોણ લઈ જાય? મારા માં. તો હવે કે તારી ફેવરેટ હિરોઈન કોણ? આલિયા ભટ્ટ. આનામાં કઈ સમજણ જેવું જ નથી. જસુ માસી કઈ સમજાવે તો સમજે ને. તને ભૂખ લાગી? હા મને તો ફૂલ ભૂખ લાગી, પણ મારે તમને કેમ કેવું? હવે મને ખબર જ છે તને ફૂલ ભૂખ લાગી ને. જો હું તારા હાટું થઈને ટિફિન લઈ આવી, જા ખાઈ લે. રોટલી લઈ આવ્યા? હા હા રોટલી હે. હાલો હાલો તો વા બેહીન ખાઈ લઉં. હા હાલ. લે છાસ. આરતીબેન તમે કેવા સમજુ હો. મારા માય તમારી જેમ સમજુ હોત તો કેવું સારું હોત. માર મન બહુ ના ખબર પડે. લે આરતીબેન તમે ટિફિન લઈ આવ્યા? હા તે મારી વાટે નો જોઈ ખાવાય માંડી. પણ માં મને હેને ફૂલ ભૂખ લાગી હતી એટલે
હિસાબે ખાવા માંડી. જોયું જસુમાંથી, તમે મારા ઘરે આવ્યા હતા તો તમે નહોતા કહેતા કે મારી દીકરી મારા વગર ખાવા જ ન બેહે ને, હું આવું પછી જ અમે ખાઈએ. હું એટલે જ ટિફિન લઈ આવી જસુમાસી, કે તમને ખબર પડે ને, તમને ખ્યાલ આવે. આરતીબેન હાવ સાચી વાત કરી હો, તમે આજ મારી આંખ ખોલી નાખી. આખી દુનિયા હે ઈ કેનાથી હાલે તમે કયો જસુમાસી? સ્વાસ્થ્ય હાલે કામાં. સ્વાસ્થથી નો હાલે ને, સ્વાર્થથી હાલે. અત્યારે બધા માણામાં સ્વાર્થ આવી ગયો હે. જસુમાસી, તમે ભલે માં હોવ, તમને આ તમારી દીકરી ફૂલ વાલી હોય, લાડલી હોય, પ્રેમ તમે બહુ કરતા હોય, પણ તમે જે આ ખાધા પીધાના હેરાન થવા નીકળી પડ્યા હતા ને, એની જરૂર નહોતી ને, તમારી છોકરીને સમજાવવાની જરૂર હતી. હાવ સાચી વાત કરી આરતીબેન તમે. માં મેં ખાધું નહોતું તો તમે મારા હિસાબે હેરાન થયા, અને મેં તો તમારી વાટે ન જોઈ. મારી ભૂલ થઈ ગઈ હો. અરે તું તો મારી લાડકી દીકરી છો ને, હંમેશા રહેવાની લાડકી જ. માં આલ્યો, તમારે હે ને મારા હિસાબે હવે હે ને હેરાન થવું પડે ને એવું કોઈ દી નહીં કરું. ખાઈ લ્યો. હવે તું તો રોટલી ખા. રોટલી હાટું થઈને તો આટલી માથાકૂટ થઈને હવે તું રોટલો ખા હો. આરતીબેન, આજથી મેં હે ને નિર્ણય લઈ લીધો હે, મારી માં જે વસ્તુ બનાવે ને ઈ જ હું ખાઈ. વાહ રે વાહ, મારે આ જ જોતું તું કે તું સમજી જા ને, સમજ. આપણા જીવનમાં લાખો સંબંધો મળશે, પણ નિસ્વાર્થ પ્રેમ આપનાર ફક્ત આપણા મા બાપ જ હોય. આપણે જીવનમાં ગમે એટલી ભૂલ કરીએ, આપણા જીવતા ભગવાન માત્ર આપણા મા બાપ જ હોય.